જય મુરલીધર, જય દ્વારકાધીશ। થોડો પરિચય આપો તમારો। હું આહિર જગાભાઈ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયા તાલુકાના જુવાનગઢ ગામથી આવું છું। ખેડૂત છું, સાથે સાથે તમામ કામગીરીની અંદર કલાકારો તૈયારી કરવાનું મારું કામ છે। એટલે કલાકારોને તૈયાર કરો છો તમે? હા, એક એવા કલાકારો કે જે લોકો મને એના ઘરેથી એમને માપી જાય છે અને એને એવી રીતે જે કુંભાર છે તે એક માટીમાંથી અલગ અલગ પ્રકારના ઘાટ ઘડી અને જે વસ્તુઓ બનાવે છે એવી રીતે હું એ વ્યક્તિઓને અલગ અલગના ઘાટ સાથે સ્વરૂપ આપી અને એક પ્રયત્ન રહે છે કે ઉચ્ચ વ્યક્તિ બનાવી શકું। એટલે તમે કોઈ સંસ્થા ચલાવો છો કે? નહીં, હું ગવર્મેન્ટ શિક્ષક છું। અચ્છા, અને અરે વાહ, વેરી ગુડ। 14 વર્ષથી આ સતાપર કલ્યાણપુર તાલુકાનું એમાં જોબ કરું છું। મારા મિસિસ પણ મારી સાથે જ જોબ કરે છે। એટલે કયા પ્રકારના છોકરાઓ તમે તૈયાર કરો છો? હા, તો મારી પાસે અત્યારે હાલ તો 1 થી 5 ધોરણ જ છે। એની પહેલા 1 થી 7 ધોરણની સ્કૂલ હતી, 50 બાળકો હતા અને અમે 2 પતિ પત્ની, એટલે કે અમારા ઘરની સ્કૂલ કહી શકાય। તો એવી ગવર્મેન્ટની એક સ્કૂલ ચલાવતા હતા। મારા 3 વિદ્યાર્થીઓ છે તે કથક નૃત્યની અંદર અને જેનું કોરિયોગ્રાફી છે એ મહદઅંશે મેં જ કરેલી છે। મીન્સ એનો વધારે સપોર્ટ હોય બાળકોનો, પણ માર્ગદર્શન મારા તરફથી મળેલું છે। 3 કન્યાઓ છે તે જિલ્લા લેવલ સુધી ગયેલી છે। ત્યાર પછી પ્લસ ભરતનાટ્યમની અંદર પણ જિલ્લા લેવલ સુધી એક દીકરી ગયેલી છે, 2 દીકરીઓ છે તાલુકા સુધી ગયેલી છે। ઓડિસી નૃત્યની અંદર મારી 2 દીકરીઓ છે તે સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ હેમુ ગઢવી હોલની અંદર એનું પ્રદર્શિત કરવામાં આવ્યું છે। ત્યાર પછી કોરોના અંતર્ગત, કોરોના પહેલાં વેસ્ટ પ્લાસ્ટિક હોય છે તેને ઓગાળી અને તેના બ્લોક બનાવી અને તેનો રસ્તો પણ બનાવી શકાય છે, તે પ્રોજેક્ટ અમે 2017-18ની અંદર મૂક્યો હતો અને તે રાજ્ય લેવલ સુધી મારા 2 વિદ્યાર્થીઓ છે તે સિલેક્ટ થઈ ગયા હતા। કોરોનાની મહામારીની વચ્ચે કે આપણે લોકો કંઈ પણ જગ્યાએ જઈ ન શકીએ અથવા તો કોઈ પણ માનો કે શાકભાજી લેવા જવું હોય તો એમ કહેવાતું કે ભાઈ શાકભાજી લેવા ન જતા, મોરલાઓ બોલશે, બરાબર છે। તો એ થીમ ઉપર મારા 3જા ધોરણ અને 4થા ધોરણના બાળકોએ હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ એટલે કે પાણીની અંદર ખેતી જે કરી શકાય છે, તો આવી જે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિની ખેતી છે એની અંદર આપણે બેડરૂમને અથવા તો ઘરને અથવા તો જ્યાં પથરાળ જમીન છે કે રેતાળ જમીન હોય છે તેના ઓછા પાણીમાં અને ઓછા કારીગરોની સાથે આપણે વિવિધ પ્રકારના ફૂલ છોડ, 30-35 પ્રકારની શાકભાજી અને પ્લસ 4 પ્રકારના ફળાઉ વૃક્ષો છે તે આપણે પાણી દ્વારા છે તેને સૂર્યપ્રકાશ વગર, એટલે કે સૂર્યપ્રકાશનો કદાચ તડકો ન મળતો હોય તો પણ તેનો વિકાસ કરી શકીએ છીએ। અને ખાસ તો જે મોટા મોટા સિટીઓની અંદર રહે છે અથવા તો મોટી મોટી ઇમારતોની અંદર રહે છે તો એવા લોકોને જોઈએ તો તેની બોડી લેંગ્વેજ છે, એટલું શરીર છે એટલું તંદુરસ્ત ન હોય, તો આવા જે વિવિધ પ્રકારના ફૂલ છોડ છે તે શુદ્ધ આપણને ઓક્સિજન આપે છે। તો બેડરૂમની અંદર, મારા બેડરૂમની અંદર 10-15 પ્રકારના છોડ છે કે જે ફૂલ પણ આપે છે, સારી એવી તાજગી પણ આપે છે અને હંમેશા મારો ચહેરો હસતો રાખે છે। મતલબ તમે માનવી કામ પૂરેપૂરા પ્રમાણમાં કરો છો, એજ્યુકેશન સાથે તમે માનવ બનાવવાનું કામ પણ કરો છો? હા, એક ઘડતર કરવાનું કામ કરું છું। ગુડ ગુડ, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ। જય મુરલીધરભાઈ। જય મુરલીધર ભાઈ, તિલક કરીને આવ્યો તો તિલકનું મહત્વ શું? તિલક કરવાનું કારણ? વાહ, તિલક લાલ રંગ સાથે સંકળાયેલું હોય છે પુરુષો માટે, કે જ્યારે વીરતાની અંદર જો કોઈ પુરુષને શૌર્ય સાથે જવાનું હોય ત્યારે એની બહેન છે, માતા છે અથવા તો પત્ની છે તે પણ તિલક કરી અને મોકલતી હોય છે અને વિજયનો આશીર્વાદ દેતી હોય છે। વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ નહીં, પ્લસ ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો તિલક કંકુ છે તે લક્ષ્મી સાથે સંકળાયેલું છે કે જેને ધારણ કરવાથી આપણા ઘરની અંદર લક્ષ્મી એટલે કે ધનનો વિકાસ થઈ એ સાથે। ત્યાર પછી આમ જોઈએ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તો તિલક છે તે આપણા મસ્તિષ્કની અંદર જે એક આમ તો મીન્સ એ ડૉક્ટરોનો વિભાગ છે તો એક આપણી નાળ હોય છે એની સાથે સંપર્કમાં રહેવાથી એની સાથેના જે ઓલા તત્વો હોય છે એ આપણા મસ્તિષ્કની અંદર રાસાયણિક પ્રક્રિયા સાથે પણ ઘણો બધો આપણા માથાને લાભ કરે છે પ્રમાણે। ત્યારબાદ આ જે તલવાર અને લાંચ, એ બેનું મહત્વ શું? તલવારનું શું મહત્વ ને લાંચ જે ડાબી બાજુ છે તલવાર રાખેલી, એનું શું કારણ? હા, તલવાર છે મોટે ભાગે ડાબી બાજુ રાખેલી હોય છે। માનો કે પુરુષોમાં એવું કહેવામાં આવે છે કે જમણા હાથમાં સૌથી વધારે તાકાત હોય છે। માનો કે જો આપણે જમણી બાજુ લાંચ અને તલવાર રાખશું
તો કોઈ પણ ઘટના ઘટિત થતી હશે અથવા તો આપણે શૌર્ય સાથે જતા હશો, માનો કે ઘોડેસવારી કરવી છે, તો જે આ પદ્ધતિથી આપણે ઘોડેસવારી કરીએ તો હાથ છે તે આપણો જમણો ફેરી હોય છે, ત્યારે તલવાર સહેલાઈથી કાઢી અને આપણા જે દુશ્મનો છે કે જે આપણે કોઈ પણ કાર્ય કરવું છે તેમાં સરળતા રહેશે અને તાકાત પણ સૌથી વધારે જમણા હાથમાં હોય છે. ત્યારબાદ આહીરો યદુવંશી કહેવાય, બરાબર? તો એનું શું કારણ યદુવંશી કહેવાય? યસ, યદુ નામના જે રાજા છે એના જે મીન્સ એની જે નીચેની આપણી વારસાગત વિરસો છે એના ઉપરથી પણ યદુવંશ કહેવામાં આવે છે, ચંદ્રવંશી યદુવંશ. હવે માની લ્યો કે હું તમને કહું કે ભાઈ આહિર સમાજની અંદર ઘણી બધી એવી વાતો હોય કે જે ઈ જોઈ ના શકતા હોય, તો એવી કઈ વાત કે ઈ જોઈ ના શકે? દાખલા તરીકે કોઈ પણ હા, ઓકે, સમજાઈ ગયું. મીન્સ આપણા આહિર યદુવંશી જે યાદવો છે કે એ કોઈ પણ જગ્યા ઉપર જતા હોય તો ખાસ તો બેન દીકરીઓની ઇજ્જત કે કોઈ આબરૂ કે કોઈ એવો પણ સવાલ હોય તો એ મીન્સ એવું નથી કે ભાઈ આપણી આહિરની દીકરી હોવી જોઈએ, અધર કોઈ પણ કન્યા છે તો એના રક્ષણ કરવા માટે જો શુદ્ધ લોહી એનામાં યદુવંશીઓનું વહેતું હશે તો એ આ વ્યક્તિ છે તે શાંત નહીં રહી શકે, એનામાં જનૂની અને ત્યારે એને બચાવવા માટેની કોશિશ કરશે. હા, મતલબ હજી પણ બધાને માર્કિંગ કરવાની છૂટ ગમે ત્યારે. આયરનો દીકરો ગમે ત્યાં બેઠો હોય, કદાચ બેન દીકરીની વાત હોય કે અન્ય કોઈ વાત ખોટું થતું હોય ને તો એ એના ઉપર કંઈક કરે કે ના કરે એ તો ભલે કાંઈ વાંધો નહીં, પણ એને એકવાર એમ થાય તો ખરું જ કે આ ખારું ખોટું થાય છે. હા, ચોક્કસ, અને થવું જોઈએ, થવું પણ જોઈએ. અને હા, ખાસ તો આહિર ક્યારે પણ ભલે એકલો હશે પણ અવાજ દેશે ને સમાજ સામે કે મારે આ જરૂર છે, તો આપણા આખા ગુજરાતના આહિરો તો શું, મારી સાથે તો રાજસ્થાન 7-8 રાજ્યના આહિરો પણ જોડાઈ જશે. એક ભાઈની વાત કરવાની હતી ખાસ, મને વચ્ચે ભૂલાઈ ગયું, જે ગર્ગ સંહિતા, લાખણસિંહભાઈને કદાચ ખ્યાલ હશે, યાદવો સાથે અમુક વંશાવલીને એની સાથે જોડાયેલા ગર્ગ જે બ્રાહ્મણો હોય છે એ પણ રાજસ્થાનથી અને બીજા ઘણા બધા રાજ્યોમાંથી આવવાના હતા. ભાઈને ખૂબ સારો કોન્ટેક હતો, પણ કોરોનાને લીધે એ લોકો આવી નથી શક્યા, નકર એ લોકો પણ ગર્ગ સંહિતા નામની જે બુક છે એ બુક આપણા બધા કન્ટેસ્ટન્ટોને આપવાની હતી અને એ લોકો 2 દિવસ રોકાવાના હતા, પણ કોરોનાને લીધે નથી આવ્યા. નહીં, એક અત્યારે જ પણ મારા કાકાને વાત થઈ છે, રાજસ્થાનથી અને ઉત્તર પ્રદેશથી 5 લોકો આવે છે, ચાલુ રસ્તે છે. હમણાં હું મારું આ પૂરું કરી અને એની સાથે ઓનલાઈન જોડાવું છું અને એ લોકો સાથે જેમ કૃષ્ણ અને બળદેવનું નામકરણ ગર્ગ ઋષિ બ્રાહ્મણોએ જે વિધિ કરી હતી એના વંશજોમાંથી જે ગર્ગ બ્રાહ્મણ ઋષિઓ છે એ પણ આપણને આશીર્વાદ દેવા માટે અને સાંજના ભોજનમાં આપણી સાથે લેશે એ લોકો પણ. સરસ. જય મુરલીધર. જય મુરલીધર. જય કૃષ્ણ અને બળભદ્રનું નામ પાડ્યું હતું, એનું નામ શું હતું? હા, એ ગર્ગ ઋષિ બ્રાહ્મણ હતા, પણ અત્યારે ખ્યાલ નથી, એટલે ભૂલી ગયો છું, વાંચેલું છે, બધું કરેલું છે. અચ્છા, તમે તલવાર બાંધી અને આવ્યા છો, હા, તો આપણા શાસ્ત્રોમાં એક ગીતાજી છે, એમાં ભગવાન કૃષ્ણે એમ કીધું છે કે શસ્ત્રધારીઓમાં હું આ છું. એ કોનું નામ લીધું? સોરી, મને એટલો બધો ટાઈમ નથી મળ્યો. મેં હા સૂચન આપવામાં આવ્યું હતું કે ભગવદ્ ગીતામાંથી આપણને પ્રશ્નો પૂછવામાં આવશે, પણ હું કોઈ પણ કાર્ય સ્પીડલી કોઈ ટચિંગ કામ કરવા માટે ન કરું. મેં એવો અનુભવ કર્યો છે કે 1 થી 6 અધ્યાય છે તે ભક્તિ રસ સાથે સંકળાયેલા છે, 6 થી 12 અધ્યાયો છે તેની અંદર ભક્તિનું સ્વરૂપ, પ્રકાર અને તેના વિશેની માહિતી આપવામાં આવી છે. તો ડિટેલ સામાન્ય એવી મેં ભેગી કરી છે, પણ હું એના વિશે અંદર ઉતરી અને માહિતી નહીં આપી શકું. બરોબર બરોબર. પછી આપણા વેદોમાં શસ્ત્રોનો ઉલ્લેખ કંઈ કરેલો છે? હા, 4 વેદો છે, એમાંથી શસ્ત્રોનો ઉલ્લેખ તો હશે જ, કેમ કે આપણે પહેલાના જમાનામાં કોઈ શસ્ત્ર વગરનો પુરુષ નહોતો. બરોબર બરોબર. આપણા તમામ દેવી દેવતાઓને શસ્ત્રધારી બતાવવામાં આવ્યા છે, આપને ખ્યાલ છે? હા, તમામ દેવી એ શું પ્રેરણા આપે છે? હા, કે કોઈ અન્યાય હોય અથવા તો કોઈ એવી વસ્તુઓ હોય ત્યારે શસ્ત્ર ધારણ કરવું પણ જરૂરી છે. માનો કે જો સમાજને આપણે ઘડતર કરવું હશે તો શાસ્ત્રોનું જ્ઞાન હોવું જરૂરી છે, અને જો કોઈ આપણા સમાજને કોઈ પણ વસ્તુઓથી બચાવવો હશે તો એ વ્યક્તિઓમાં શસ્ત્રનું પણ જ્ઞાન હોવું જોઈએ. સરસ સરસ સરસ. હવે ભગવાન કૃષ્ણનું શસ્ત્ર તો સુદર્શન ચક્ર હતું, બળભદ્રનું શસ્ત્ર શું હતું? હળ હતું. થેન્ક યુ, ધન્યવાદ. ધન્યવાદ.